ડમી કાંડના ગુરુ છેલ્લા કેટલાક દિવસોથી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જે ડમી કાંડ સામે આવ્યું છે એના ઉપરથી એક પછી એક પડદો ઉઠી રહ્યો છે. ડમી કાંડના ગુરુ શબ્દ એટલે વાપર્યો છે કે કેટલાક ગુરુ શિક્ષક એ પણ આ ડમી કાંડમાં સામેલ છે. જે એફઆઈઆર છે એ પ્રમાણે 2 શિક્ષકની ધરપકડ થઈ ચૂકી છે જેઓ ડમી કાંડમાં સામેલ હતા, અને ત્રીજો એક વ્યક્તિ જે ડમી કાંડના આખા વહીવટમાં તેનું નામ આવી રહ્યું છે. એને વિગતવાર જોઈશું. મારી પાસે મોટા સમાચાર છે, પણ એ પહેલાં વિગત જાણી લઈએ. 2 વ્યક્તિઓ, એક શરદ પનોત અને બીજો પ્રકાશ દવે. આ બંને પ્રાથમિક શિક્ષક છે. શરદ પનોતની કુંડળી જોઈ લઈએ. શરદ પનોત કબોડી પ્રાથમિક શાળાનો શિક્ષક છે. આ શિક્ષક છે. હવે એની ઉપર લાગેલા આરોપ એટલે કે એની કરતૂત જોઈ લેજો. ઉમેદવારો પાસેથી પૈસા લઈ ડમી ઉમેદવાર બેસવાની ગોઠવણી આ ભાઈ કરતા હતા. ઉમેદવારોની હોલ ટિકિટમાં ચેડા પણ આ ભાઈ જ કરતા હતા. આ કબોડી પ્રાથમિક શાળાના શિક્ષક છે શરદ પનોત. આપ સમજી શકો છો આ શિક્ષકનું કાર્ય ન હોઈ શકે. પ્રાથમિક શાળાનો શિક્ષક ડમીની આ ખરાબ ધંધાનો ગુરુ છે. આવો જ બીજો એક આરોપી પ્રકાશ દવે, જેની ધરપકડ થઈ છે. પ્રકાશ દવે તળાજા બીઆરસી શાળાનો શિક્ષક છે. આ શિક્ષક ઉપર પણ એ જ પ્રકારના આરોપ. ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષામાં ગેરરીતિ કરવાનો આરોપ. હોલ ટિકિટમાં ચેડા કરી ડમી આધાર કાર્ડ બનવાનો આરોપ. આરોપ તો એ પણ છે, પણ ભૂતકાળની અંદર આ પણ લોકો કદાચ ડમી બેઠા છે. પોલીસ આની તપાસ કરી રહી છે. 2 સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો, 2 સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો જે આ કૌભાંડની અંદર સામેલ છે એવા સરકારે એટલે કે પોલીસે આરોપ લગાવ્યા છે. ત્રીજો ચહેરો બિપિન ત્રિવેદી. બિપિન ત્રિવેદી, આપ તમામ લોકો એનો વિડીયો જોયો હશે. બિપિન ત્રિવેદી પાનવાડી શાળા નંબર 38નો શિક્ષક છે. આ બિપિન ત્રિવેદી ગઈકાલે ગાડીમાં જેનો વિડીયો સામે આવ્યો હતો અને ગાડીમાંથી જ એ વાત કરી રહ્યો હતો, યુવરાજસિંહ ઉપર આરોપ લગાવી રહ્યો હતો, એ શિક્ષક આ બિપિન ત્રિવેદી. બિપિન ત્રિવેદી ઉપર આરોપ છે કારણ કે એની વાતની અંદર જ વાત આવે છે. એ માંડવાળીને વહેવટો કરે છે. એનાથી પણ વિશેષ સરકારી પ્રાથમિક શાળાનો આ બિપિન ત્રિવેદી શિક્ષક ખાનગી ટ્યુશન ક્લાસીસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્લાસીસની અંદર લેક્ચર આપવા જતો હતો. પ્રાથમિક શાળાના બાળકોને ભણાવવાની જગ્યાએ આ ભાઈ, આ શિક્ષક સ્પર્ધાત્મક પરીક્ષાના ટ્રેનિંગ ક્લાસમાં કામ કરતો હતો. આ એ જ છે. એટલું જ નહીં, છેલ્લા 10 દિવસથી સ્કૂલમાં એ ફરક્યો નથી. કોચિંગ ક્લાસવાળાને ધ્યાનમાં આવતા કે પોલીસના રડાર ઉપર છે ત્યાં કોચિંગ ક્લાસ ઉપર પણ ગયો નથી. એનો મતલબ આ પ્રકારના શિક્ષકો, હું ફરીથી કહું છું, શિક્ષક માસ્તર છે, મા તુલ્ય છે. એનો પૂરો આદર, સમગ્ર શિક્ષકોનો આદર. પરંતુ જે શિક્ષકો આ પ્રકારના ગેરવ્યવહાર કરે છે એમના માટે બોલવું જોઈએ, એમને ખુલ્લા પાડવા જોઈએ. આ 3 શિક્ષકો અને એમાં બિપિનની કરતૂત. શિક્ષક છે સરકારી પ્રાથમિક શાળાનો. સરકારી પ્રાથમિક શાળાના ફૂલ ટાઈમ શિક્ષકોનો પગાર ઓછો નથી, એટલે કોઈએ બહાનું કાઢવાનો અવકાશ પણ નથી કે પગાર ઓછો છે એટલે 2 છેડા ભેગા કરવા માટે કોચિંગ ક્લાસમાં જાય છે. ના, તમારી નીતિ અને નિયત ખોટી છે શ્રીમાન બિપિન, અને એટલે તમે ગયા છો. તમે પણ પોલીસની રડાર ઉપર છો. હું નથી જાણતો કે તમારી ઉપર કયા પ્રકારની તપાસ ચાલી રહી છે, પણ હા, તમે કોચિંગ ક્લાસમાં ટ્યુશન આપવા જતા હતા. એબીપી અસ્મિતા સંવાદદાતા પાર્થ ત્યાં જઈ આવ્યા છે, તેમને ચેક કર્યું છે. તમે ટ્યુશન ક્લાસીસમાં જતા હતા તો મારા ગુજરાતી સરકારી શાળાના જેનો તમે પગાર લો છો એમને ક્યારે ભણાવતા હતા? આ 3 નામ નથી. હવે જે ખુલાસો થવાનો છે ઘણો મોટો થવાનો છે. ખુલાસો કરતાં પહેલાં 2 લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે. હું શિક્ષણ મંત્રીને પણ જોડવાનો છું. હિરેન રાજગુરુ જોડાયા છે, સાથે દિગ્વિજયસિંહ જાડેજા જોડાયા છે, શિક્ષક સંઘના વડા છે. શરૂઆત હિરેનથી કરીશ. એ પહેલાં મોટા બ્રેકિંગ ન્યૂઝ. હિરેન, કેમ કે આખા સમગ્ર કાંડ ઉપર નજર રાખી રહ્યા છે, હિરેન તરફથી મને મળી રહ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ એ છે કે ડમી કાંડમાં માત્ર શિક્ષકો જ નહીં, કેટલાક આચાર્યોની પણ સામેલગીરી છે. સૂત્રોથી મળેલી જાણકારી પ્રમાણે વિવિધ પરીક્ષાઓમાં આચાર્યોની મહત્વની ભૂમિકા હોય છે. વ્યાપક ડમી કાંડમાં ઉમેદવારોનું પહેલેથી જ ષડયંત્ર યોજાતું હોય છે. ડમી ઉમેદવારોને પરીક્ષામાં બેસાડવાની ગોઠવણ કેટલાક આચાર્યો જ કરતા હોવાનું
સૂત્રોથી જાણવા મળ્યું છે. તપાસના આધારે હું કહી રહ્યો છું. ભરતી પ્રક્રિયામાં નિશ્ચિત તાલુકામાં પરીક્ષા કેન્દ્ર આવતું હોય તો જ ડમી ઉમેદવાર પરીક્ષા આપતો હતો. એનો મતલબ આપ સમજી શકો છો, નિશ્ચિત શાળાનો મતલબ. અને ડમી અત્યાર સુધી પકડાયા નથી. આજે ડમી હવે ખુલી રહ્યા છે. એનો મતલબ જે તે શાળાના નિરીક્ષક, પરીક્ષક, આચાર્ય શું કરતા હશે આપ સમજી શકો છો. ષડયંત્રમાં સામેલ આચાર્ય જે કેન્દ્રો પર ફરજ બજાવતા હતા તે જ કેન્દ્ર પર ડમી ઉમેદવાર, એટલે કે ષડયંત્રમાં સામેલ કોઈ આચાર્ય હોય, આખી ગોઠવણ થયેલી હોય અને ત્યાં જ નંબર આવે તો જ ઉમેદવાર પરીક્ષા આપવા જાય, એટલે કે આખી ચેનલ સેટ થયેલી હોય તો જ આપવા જાય. નિશ્ચિત તાલુકા બહાર પરીક્ષા કેન્દ્ર આપવામાં આવે તો ઉમેદવાર પરીક્ષા આપવામાં આવતા નહોતા. આપ સમજી શકો છો. આ ગર્ભિત ઇશારો છે. પોલીસ આ મુદ્દે તપાસ કરે એ જરૂરી છે. આ સમાચાર હિરેન રાજગુરુ લઈને આવ્યા છે. હિરેન પાસે પણ જઈશું, દિગ્વિજયસિંહ પાસે પણ જઈશું, આ બંને પાસે જઈશું. શરૂઆત હિરેન આપથી કરવા માંગીશ. 3 શિક્ષકોની ભૂમિકા. 2 FIRમાં નામ છે, ધરપકડ થઈ ચૂકી છે. ત્રીજો જે પોતે જ બોલે છે એમાં જ કોચિંગ ક્લાસની વાત આવે છે. અને હવે તમે જે નવા સમાચાર લઈ આવ્યા છો ઘણા ચોંકાવનારા છે. કેમ લાગી રહ્યું છે, સૂત્રોથી શું જાણકારી આવી રહી છે, કેમ એવું લાગી રહ્યું છે કે ભૂમિકા આચાર્યની હોય તો જ આ પ્રકારનું કૌભાંડ થાય? રોનક, જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે અને જે રીતના માહિતી મળી રહી છે એ પ્રમાણે આ જે વ્યાપક ડમી કાંડ છે એમાં માત્ર શિક્ષકોની જ ભૂમિકા નથી, પરંતુ આ વિસ્તારના એટલે કે ભાવનગર જિલ્લાના કેટલાક આચાર્યોની પણ એમાં ભૂમિકા છે. ન માત્ર ભૂમિકા પરંતુ તેઓ પણ આ ગોઠવણની અંદર સામેલ હોય તે પ્રકારની માહિતી પોલીસ સૂત્રો પાસેથી જ મળી રહી છે. તેમનું કહેવું છે કે પહેલેથી આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમ સાંજે એબીપી અસ્મિતા ઉપર એક અહેવાલ પ્રસારિત થયો હતો કે 10 વર્ષથી આ ષડયંત્ર ચાલે છે. ફૂલપ્રૂફ કેવી રીતે ચાલે છે, ફોટા મર્જ કરી ડોક્યુમેન્ટમાં ચેડા કરી અને પહેલેથી જ નક્કી કરવામાં આવતું હતું. ઉમેદવારી નોંધાય તે પહેલા જ ડમી ઉમેદવાર પણ નક્કી કરવામાં આવતા હતા. એ જ રીતે આચાર્યો પણ આની અંદર સામેલ છે અને જે તે પરીક્ષાની ઉમેદવારી જે તે વ્યક્તિ કરે એ પહેલા જ એનો ડમી ઉમેદવાર, એના ડમી ઉમેદવાર સાથે સંકળાયેલા લોકો આ આચાર્યને મળતા હતા અને આચાર્યની જાણમાં પણ આ બાબત રહેતી હતી. મહત્વપૂર્ણ બાબત કે આ એવા પ્રકારની ગોઠવણ થતી હતી કે ડમી ઉમેદવાર કે જે કોઈના વતી પરીક્ષા આપવાનો છે એ પરીક્ષાર્થીનું જો પરીક્ષા કેન્દ્ર સરકારી ભરતી માટે આ ભાવનગર જિલ્લામાં નિશ્ચિત કરેલા સ્થળોએ જ આવે, નિશ્ચિત કરેલા તાલુકાઓમાં જ આવે તો જ એ પરીક્ષા દેવા જતા હતા. ભાવનગરના બદલે જો અમદાવાદ, સુરત કે જુનાગઢમાં આવે તો આ પરીક્ષાર્થીઓ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા નતા જતા. પહેલેથી જ આ નક્કી કરાયેલું હતું. એક તો પહેલેથી ડોક્યુમેન્ટ સાથે ચેડા કરી અને એ રીતની ઉમેદવારી નોંધાવવામાં આવતી હતી. પછી જ્યારે પરીક્ષા કેન્દ્ર નિશ્ચિત તાલુકાઓના નિશ્ચિત પરીક્ષા કેન્દ્ર ઉપર આવતા હતા ત્યારે ત્યાં તેમના જ લોકો ગોઠવણમાં હતા, એટલે એ પ્રકારે ત્યાં અટકાવવાની પણ પરિસ્થિતિ નથી ઊભી થતી. બીજી મહત્વની વાત કે શિક્ષકોની આની અંદર સંડોવણી છે. 2ની ધરપકડ થઈ ગઈ છે. એક એવો શિક્ષક સામે આવ્યો છે કે જેમણે આર્થિક વ્યવહારની લેતી દેતીનો આક્ષેપ કર્યો છે અને એ શિક્ષક છે, પોતે પણ શિક્ષક છે અને પોલીસ ક્યાંક તેની પણ તપાસ કરી રહી હોવાની માહિતી સામે આવી રહી છે. એના ઉપરથી લાગી રહ્યું છે કે આ ષડયંત્રની અંદર તેનો પણ કોઈને કોઈ રોલ હોઈ શકે છે. આપ જોડાયેલા રહેજો. દિગ્વિજયસિંહ મારી સાથે જોડાયા છે. દિગ્વિજયસિંહજી, આપ સંગઠન સાથે જોડાયા છો, સંગઠનને લીડ કરો છો. એક શિક્ષક, આપ જાણો છો મેં હરમેશ શિક્ષકોની સમસ્યાઓને ઉજાગર કરી છે, પરંતુ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એ પણ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક. 2 શિક્ષકોની આ ભૂમિકા. ત્રીજો શિક્ષક કોચિંગ ક્લાસ ચલાવે. ગઈકાલે મેં પર્દાફાશ કર્યો જે FIRમાં છે. એક વ્યક્તિએ 7 વખત ડમી તરીકે બેઠો, એના પિતા પણ શિક્ષક. શિક્ષકોના માટે, શિક્ષકોના સમાજ માટે આ કેટલું ઘાતક, કેટલું ચિંતાજનક, અને કેમ આવા લોકો ખુલ્લા નથી પડતા? આપ અને હું સમજી શકીએ છીએ દિગ્વિજયસિંહજી. હું પણ શિક્ષકનો દીકરો છું. સાથી શિક્ષક શું કરે છે બીજા શિક્ષકના ધ્યાનમાં આવતું હોય છે. શિક્ષકો ચર્ચા કરતા હોય છે. સારી અને નસારી બંને શિક્ષકોની ચર્ચા મેં પણ મારા પરિવારમાં સાંભળી છે. કેમ આવી વાત અત્યાર સુધી સંઘ સુધી ન પહોંચી, વિભાગ સુધી ન પહોંચી હોઈ શકે? દિગ્વિજયસિંહ, અવાજ મળી રહ્યો છે? અવાજ બંધ.
હાજી હાજી રોનકભાઈ. દિગ્વિજયસિંહ, હાલો. આટલી અવાજ મોટી આવે છે વાત, મારો? હા બિલકુલ, આ પ્રકારનું શિક્ષકોનું ઇન્વોલ્વમેન્ટ કેમ ક્યારે ઉજાગર ન થયું? શું કારણ? સરકારી શાળાના અન્ય શિક્ષકોના પણ તો ધ્યાનમાં આવ્યું હશે કે આ શિક્ષક કોચિંગ કરવા જાય છે, આ કરવા જાય છે. રોનકભાઈ હાલો હાલો. જી જી, અવાજ આવી રહ્યો છે. અવાજ બંધ થઈ જાય છે ખરી ખરી. હાજી રોનકભાઈ, જ્યારે આપણે જોઈએ છે કે સમાજની અંદર કોઈ પણ ઘટના બનતી હોય કે કોઈ પણ વ્યક્તિ, શિક્ષક હોય કે અન્ય વ્યક્તિ હોય કે બીજા ડિપાર્ટમેન્ટના હોય, પહેલાં તો આ જે ઘટના છે એ ઘટના ખરેખર જ્યારે યુવરાજસિંહ બહાર લઈ આવી અને સમાજની સામે જે અત્યાર સુધી પરિસ્થિતિ અને જે રીતે પેપરો બાબત હોય કે ડમી કાર્ડ હોય, એ યુવરાજસિંહ દ્વારા જે સરકારની સામે રાખી અને સાચી સમાજને એનો ચહેરો જે વ્યક્તિઓ દ્વારા કરી રહ્યા છે એને ઉજાગર કરવાનું કામ યુવરાજસિંહ જાડેજા કરી રહ્યા છે. આ જે મેટર છે ડમી બાબતની, એ ડમી કાર્ડમાં જે શિક્ષકોની ભૂમિકા સામે આવી છે ને શિક્ષકોએ જે ભૂમિકા માટેનો એફઆઈઆરની અંદર જે શિક્ષકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એ કદાચ કોઈ ક્લાસીસમાં જતા હશે કે ક્લાસીસની અંદર ભણાવવા જતા હશે તો કોઈ એના સ્ટાફને કે શિક્ષકોને કે બીજા ડિપાર્ટમેન્ટની અંદર કદાચ જાણ ના પણ હોય અને જાણ હોય અને કદાચ ક્યાંય બહાર ના પણ પાડ્યું હોય. આ રીતે જ્યારે શિક્ષક સમાજ, જ્યારે આખા અન્ય કોઈ પણ કેડરની વ્યક્તિ હોય અને બીજા ડિપાર્ટમેન્ટ હોય, અલગ બાબત છે. જ્યારે શિક્ષક સમાજ ઉપર, શિક્ષક ઉપર જ્યારે આખા તમામ સમાજ એક વિશ્વાસને ભરોસો રાખીને એ સમાજની ખૂબ મોટી આશાઓ હોય છે, ત્યારે શિક્ષક ઉપર જે આ ઘટના બની છે એ દુઃખદ ઘટના કહી શકાય. અને આવનાર સમયમાં જે કંઈ આ તટસ્થ તપાસ થાય અને જે કંઈ દોષિતો હોય એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવું મારું માનવું છે. અને ખાસ કરીને જ્યારે બંને શિક્ષકો અને અન્ય જે શિક્ષક છે એ ક્લાસીસની અંદર ક્લાસ લેવા જતા હતા, બીજાની કઈ પ્રકારની ભૂમિકા હતી, એને શું કર્યું, હું હજી સુધી કોઈ જાણતો નથી. એફઆઈઆરમાં નામ અને મીડિયાની અંદર શિક્ષકોની ભૂમિકા છે એવું જાણ્યું છે. એને કઈ પ્રકારની એમાં કામગીરી કરી છે એ તપાસના અંતે, પોલીસના રિપોર્ટના અંતે એ બહાર આવશે. અને જે કંઈ એના નામ આવ્યા છે, ફક્ત એફઆઈઆરમાં નામ આવ્યા એ પણ યોગ્ય ન કહેવાય. પણ જે તપાસના અંતે આ રીતે પોલીસ જ્યારે એમની ધરપકડ કરી છે, અન્ય લોકોની ધરપકડ કરી છે, ત્યારે એ ધરપકડના અંતે જે કંઈ બહાર આવશે એ તટસ્થ બહાર આવશે. એટલે ખાસ કરીને જ્યારે આજે આપને કહું કે જ્યારે યુવરાજસિંહ દ્વારા બહાર આપવામાં આવતું હોય કે અથવા જે કંઈ પરીક્ષાના પેપરો બાબત હોય, ડમી બાબત હોય, અનેક બાબતોમાં એમણે સરકાર સામે આ મેટરો મૂકી છે. એના ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા. એ પણ તટસ્થ તપાસ થાય. એ પણ પોતે કહે છે કે મેં ક્યાંય લેતી કરી તો મારા ઉપર પણ તપાસ થાય. પણ જે રીતે આ રીતે એમને અત્યાર સુધીના સરકારી નોકરીઓમાં અંદર જે કાંઈ રીતે પ્રક્રિયા ચાલી રહી છે એ ઉજાગરનું એ કામ કરી રહ્યા છે. ત્યારે જે લોકો હોય, શિક્ષક હોય કે પોલીસ હોય કે બીજી કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, પણ આ જે ભૂમિકા એમની હોય એ નિંદનીય બાબત કહેવાય. જે લોકો મહેનત કરે છે, જે ભણે છે, જે યોગ્ય પાત્ર છે એને નોકરી મળવી જોઈએ. અને જે યોગ્ય ના હોય તો એ આ રીતે ડમી ઉમેદવાર કરીને બીજાની જગ્યાએ એ મેરિટના આધારે એ સિલેક્ટ થઈ જતા હોય તો યોગ્ય ના કહેવાય મારી. બિલકુલ દિગ્વિજયસિંહજી, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, હું ફરીથી કહું છું, આ વાત તમામ શિક્ષકોની નથી. જેમની ઉપર આરોપ લાગ્યા છે, જે સંડોવાયેલા છે, એમના પૂરતી જ વાત કરી રહ્યો છું. અને મારી ફરજ હતી આ વાત શિક્ષણ મંત્રી સુધી લઈ જવી જોઈએ. એટલે જ મેં આ વાત પ્રાથમિક શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સુધી પહોંચાડી છે. તેમને પૂછ્યું, તેમને શું કહ્યું એ જાણીએ. પ્રફુલભાઈ, આ ડમી કાર્ડની અંદર રાજ્યના 3 સરકારી શિક્ષકોના નામ આવ્યા છે. 3 સરકારી પ્રાથમિક શિક્ષક. 2 તો પોતે ડમી બેસતા પણ હતા અને ત્યારબાદ ડમી શોધી આપતા હતા. અને ત્રીજો બિપિન ત્રિવેદી, જેનું એફઆઈઆરમાં ભલે નામ નથી નોંધાયું પરંતુ આ સેટિંગના વિડીયોમાં તે પણ છે. આ ગતિવિધિ, સરકારી પ્રાથમિક શિક્ષકોની આ ગતિવિધિ શિક્ષણ પદ્ધતિ માટે કેટલી ઘાતક?
રોનકભાઈ, પહેલાં તો હું પોલીસ ડિપાર્ટમેન્ટને ખૂબ અભિનંદન પાઠવું છું કે જે સતત તનતોડ મહેનત કરી કોઈ પણને બક્ષવામાં નહીં આવે. શિક્ષક હશે કે સરકારી શિક્ષક હશે, આમાં કડકમાં કડક હાથે કામ લઈને જ્યાં છેડા જતા છે કોઈને બક્ષવામાં નહીં આવે. આ સરકાર કટિબદ્ધ છે અને આવી છેતરપિંડીના જ્યારે ગુનાઓ બની રહ્યા છે ત્યારે જ્યારે આપ જોઈ રહ્યા છો કે છે મૂળ સુધી અમે પહોંચી રહ્યા છીએ. સરકાર દ્વારા ખૂબ ગંભીરતા લઈ અને આનો સામનો કરી અને આવનારા સમયમાં આ પ્રકારનું કોઈ કૃત્ય ન કરે. પછી સરકારી શિક્ષક હોય કે બહારનો શિક્ષક હોય કે પરીક્ષાર્થી હોય, એમને ચોક્કસ સજા મળવાની છે, મળશે. આ મારું ચોક્કસ ધ્યેય છે. પ્રફુલભાઈ, આ 3 શિક્ષક પૈકી ત્રીજો શિક્ષક એટલે કે બિપિન ત્રિવેદી, કે જે પોતે સરકારી પ્રાથમિક શિક્ષક છે અને આના જે કોચિંગ ક્લાસ ચાલે છે ત્યાં કોચિંગ આપવા જતા હતા. એનો મતલબ શાળામાં જતા નહોતા. છેલ્લા 10 દિવસથી શાળામાં પણ નથી ગયા અને કોઈના ધ્યાનમાં ના આવે. આ કેટલું દુર્ભાગ્યપૂર્ણ! આ તો કેવી વ્યવસ્થા! ક્યાંક તો વ્યવસ્થામાં કમી છે ને, ક્યાંક તો એક્શન લેવાવી જોઈએ કે નહીં પ્રફુલભાઈ? રોનકભાઈ, આ આટલો મોટો બહોળો પરિવાર, સૌથી વધુમાં વધુ મહેકમ શિક્ષણ વિભાગનું અમારું છે અને એમાં ચોક્કસ હું તો મીડિયા દ્વારા પણ નાનામાં નાની અમને જાણ મળે છે તો અમે તપાસ કરી છે. જ્યાં આની ફરિયાદ અમારી પાસે ક્યારે આવી નથી અથવા તો તંત્રને એવું કોઈ પણ પ્રકારની આજ સુધી પણ જ્યાંથી અમને જાણ મળ્યું છે ત્યાંથી આજથી એના ઉપર ચોક્કસ પ્રક્રિયા એક્શન લેવા છે. અને હું વિનંતી કરું છું કે આવું બીજી જગ્યાએ પણ હોય તો અમારા વિભાગ, જિલ્લા શિક્ષણ, કોઈ પણ જિલ્લાની અંદર રોનકભાઈ અમારા જિલ્લા શિક્ષણ અધિકારીને આ નાના એવા પત્ર દ્વારા જાણ કરશે તો ચોક્કસ પ્રકારે અમે ગંભીરતા લઈ અને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરશું. કોઈ બાબતમાં આ લાલિયાવાડી અમે ચલાવવા માંગતા નથી. એટલા માટે જ આપ જોઈ રહ્યા છો કે 37 લોકો ઉપર એફઆઈઆર થાય, એને પકડવામાં આવે અને સતત હજી આ પ્રક્રિયા શરૂ છે. એટીએસ જેવી અને ક્રાઇમ બ્રાન્ચ અમારા ગુજરાતની પોલીસ દ્વારા આ સખત કામગીરી થઈ રહી છે, જે સૂચવે છે કે સરકાર આ બાબતમાં ખૂબ ગંભીર છે. સાહેબ, ખેર, જે સમાચાર હિરેન લઈને આવ્યા છે કે માત્ર શિક્ષકો જ નહીં, પરીક્ષા કેન્દ્રના કેટલાક આચાર્યોનું પણ નામ આવી શકે છે, એમની પણ સામેલગીરી આવી શકે છે. આ દુર્ભાગ્યપૂર્ણ ગણી શકાય, ઘણું દુર્ભાગ્યપૂર્ણ ગણી શકાય. કેમ કે આ યુવાનોના ભવિષ્યનો મુદ્દો છે. હું વારંવાર એટલે જ એ મુદ્દો લઈને આવી રહ્યો છું, વારંવાર એટલે જ બોલું છું અને હું વચન આપું છું આના અંત સુધી, એટલે કે આના મૂળિયા સુધી એબીપી અસ્મિતા જશે. પૂરેપૂરું ઇન્વેસ્ટિગેશન કરીશું કે ખરેખર છે શું. કારણ કે મહેનતુ પરીક્ષાર્થી, મહેનતુ વિદ્યાર્થી, ગરીબ ઘરનો મહેનતુ વિદ્યાર્થી રહી જાય અને કોઈ રૂપિયા ખર્ચી સરકારી નોકરી મેળવી જાય, કોઈ શિક્ષક આવા સેટિંગ કરી આપે, એ આપણા ત્યાં ગુજરાતમાં શક્ય જ ન બને. આવું ન જ થવું જોઈએ અને થતું હોય તો તેને ખુલ્લું જ પાડવું જોઈએ. એક વિરામ લઈશ. વિરામ બાદ અંધશ્રદ્ધાનું આંદોલન, અંધશ્રદ્ધા વિરુદ્ધ એબીપી અસ્મિતા જે આંદોલન ચલાવી રહ્યું છે એની આજે 5મી કડી લઈને આવીશ. એક દર્દનાક કિસ્સો અંધશ્રદ્ધાનો આવ્યો છે. આ સમય હું દર્શાવવા નથી માગતો, પરંતુ દર્શાવવો જરૂરી છે, એટલે વિરામ બાદ દર્શાવીશ.